ભારતીય જનતા પાર્ટીના અર્થાત જનસંઘના સન્માનનીય સ્થાપક શ્રી શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિ પ્રસંગે રાજકોટ મહાનગરના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને સંગઠનના પદાધિકારીઓ દ્વારા શ્યામા પ્રસાદ મુખર્જીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં આદરણીય શ્રી શ્યામા પ્રસાદ મુખર્જીની જન્મ જયંતિને 125 વર્ષ થઈ રહ્યા છે, એટલે આખાએ દેશમાં એક કાર્યક્રમ લઈ અને શ્રદ્ધાંજલિ આપવા માટે અને શ્યામા પ્રસાદ મુખર્જીના બલિદાનને નવી પેઢી સુધી પહોંચાડવાનો એક પ્રયાસ ચાલી રહ્યો છે। શ્યામા પ્રસાદ મુખર્જીએ આ દેશની અંદર આ રાષ્ટ્રની સંસ્કૃતિને અનુરૂપ રાજકીય પ્રવાહ સ્થાપવાનો પ્રયાસ કર્યો, જેની ફલશ્રુતિ સ્વરૂપે અત્યારે ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં પણ સરકાર છે અને ઘણા બધા રાજ્યોમાં પણ સરકારો છે। એ વિચાર બીજના સ્થાપક અને પોષક એવા આદરણીય શ્યામા પ્રસાદ મુખર્જીએ જે તે વખતે પોતે આ દેશની અંદર 2 વિધાન 2 નિશાન 2 પ્રધાન નહીં ચાલે એવો નારો આપીને આઝાદી પછી મારી ધારણા પ્રમાણે કોઈ રાષ્ટ્રીય અધ્યક્ષનું બલિદાન લેવાયું હોય એવી સૌથી મોટી ઘટના એ શ્યામા પ્રસાદ મુખર્જીનું બલિદાન છે। અને એમના બલિદાનને કારણે આજે જેવું પણ કાશ્મીર આપણી સાથે છે તે કાશ્મીર આપણી સાથે રહેવાનો યશ એ એમના બલિદાનને આપણે આપી શકીએ છીએ। ત્યારે એમણે એકલાએ પ્રત્યક્ષ રીતે કાશ્મીરની અંદર વગર પરમિટે પ્રવેશ કરીને ધરપકડ વહોરી હતી અને પછીનો ઇતિહાસ આપ બધા જાણો છો કે એમની નાદુરસ્ત તબિયત હોવા છતાં ન તો એમને કોઈ સારવાર આપવામાં આવી અને કમનસીબે એક મહામાનવને આપણે ગુમાવવાનો વારો આવ્યો। પણ એમનું બલિદાન એળે ના જતા આખરે એમના દ્વારા સ્થપાયેલી પાર્ટીએ કેન્દ્રમાં સત્તા પણ મેળવી અને કાશ્મીરની જે કલમોનો વિરોધ એ વખતે શ્યામા પ્રસાદજીએ કરેલો એને નેસ્ત નાબૂદ કરવાનું શ્રેય પણ ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રની સરકાર આદરણીય નરેન્દ્રભાઈ અને અમિતભાઈ શાહના ખાનામાં પણ આવ્યું અને એક પ્રકારે શ્યામા પ્રસાદજીને વિધિવત રીતે શ્રદ્ધાંજલિ આપવા માટે સરકારે કરેલો સબળ પ્રયાસ છે। આજે એક વિરાટ રાજપુરુષ, એક પ્રખર દેશભક્ત અને 33 વર્ષની ઉંમરે અંગ્રેજોના શાસનમાં કલકત્તા યુનિવર્સિટીના કુલપતિ બનેલા, દેશની પ્રથમ સરકારમાં ઉદ્યોગ મંત્રી બનેલા અને હિન્દુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ, એ સિવાય ભારતની પાર્લામેન્ટનો આપણે 1947થી ઇતિહાસ જોઈએ તો આજ સુધીમાં હું માનું છું કે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની પાર્લામેન્ટિયન નોલેજ, એના સંસદીય જ્ઞાનની હરોળનો કોઈ બીજો નેતા આપણે દેખાતો નથી। ડૉક્ટર શ્યામા પ્રસાદજીએ દેશની એકતા અખંડિતતા માટે કાશ્મીર જમ્મુમાં 370મી કલમનો વિરોધ કરવા માટે, પરમિટ પ્રથાનો વિરોધ કરવા માટે પ્રવેશ કર્યો અને એમનું રહસ્યમય સંજોગોમાં પંડિત નહેરુ અને શેખ અબ્દુલ્લાને કારણે અવસાન થયું। એ જે એમણે મૂલ્યોની સ્થાપના કરી એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહે જે રીતે યુદ્ધના ધોરણે 5મી એપ્રિલ 1919ના રોજ એ 370મી કલમ દૂર કરીને ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને ખરી અંજલિ આપી છે। આજે ભારતીય જનતા પક્ષ અને કહી શકીએ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિતના અમે તમામ લોકો અહીં આપ જોજો કેસરી કેસવાળા એ જો દરેક જગ્યાએ ક્યાંક ને ક્યાંક જવાબદારી પર હોય, પદાધિકારી હોય, હોદ્દેદાર હોય, કોર્પોરેટર હોય, જિલ્લા પંચાયતના પ્રમુખ હોય, મેયર હોય, પ્રધાન હોય, તો થેન્ક્સ ટુ ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી। એટલા માટે કે જો શ્યામા પ્રસાદ મુખર્જીએ ભારતીય જનસંઘની સ્થાપના ન કરી હોત તો ભારતીય જનસંઘમાંથી ભારતીય જનતા પક્ષ ન થયો હોત અને ભારતીય જનતા પક્ષ જો આવો રાષ્ટ્રવાદી વિચારધારાવાળો મજબૂત સશક્ત પક્ષ ન હોત તો આજે દેશમાં શાસન ઉપર ન હોત। કોંગ્રેસના અનેકવિધ વિરોધની વચ્ચે જે રીતે ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીએ દેશની એકતા અને અખંડિતતાના રક્ષણ માટે પોતાના પ્રાણની આહુતિ આપી
દેશને આઝાદી મેળવવા માટે તો અનેક ક્રાંતિકારીઓએ અનેક શહીદોએ બલિદાનો આપ્યા. તો દેશને આઝાદી મેળવ્યા પછી, સ્વતંત્રતા મળ્યા પછી જો કોઈ પોતાના પ્રાણ બલિદાન આપ્યું હોય તો એ અમર ક્રાંતિકારી અમર શહીદ ડૉક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી છે. આજે અમે સૌ અહીં સાથે મળી અને એમને ભાવાંજલિ આપી છે, શ્રદ્ધાંજલિ આપી છે. અને એમના જીવન, એમના મૃત્યુમાંથી પ્રેરણા લઈ આવનારા દિવસોમાં અમે રાષ્ટ્રવાદ માર્ગે ચાલી લોકસેવાને અમારો આરાધ્ય બનાવી વધુને વધુ ભારત માતાના ચરણોમાં સેવા પ્રદાન કરીએ, એ જ અભ્યર્થના.